વહેલી સવારે ચૂંટણી થઈ ગઈ. ઉડાઈ ગયો દુર્ઘટના આવે છે ત્યારે એકલી નથી આવતી. અગાઉની દુર્ઘટનાઓના ઘાવ ખોતરતા નહોર પણ જોડે લઈને આવે છે. નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે. હું છું દૈવત ત્રિવેદી. 12 જૂન 2025નો દિવસ અમદાવાદ અને ગુજરાત ક્યારેય નહીં ભૂલે. એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. વિમાનમાં સવાર તમામ યાત્રીઓ જે જીવ ગુમાવ્યા. વિમાન જ્યાં પડ્યું એ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ કેટલાકે જીવ ગુમાવ્યા, કેટલાક બહુ જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાની સમાંતરે આ ઘટનામાંથી જ કેટલીક તો એવી વાતો, હૃદયદ્રાવક કિસ્સાઓ સામે આવ્યા. જેમ કે એમાં એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. અને વિજયભાઈએ 2 વખત પોતાનો પ્રવાસ કાર્યક્રમ બદલ્યો અને છેલ્લે આ 12 જૂનના ફ્લાઇટમાં જ એમણે ટિકિટ બુક કરી. કદાચ મોત બોલાવતું એવું કહેવાય. આવી નિયતિની કથાઓ પણ ઘણી બધી આવી. કેટલાક બચી ગયા, પ્લેન ચૂકી ગયા એટલે કેટલાકે જવાનું કેન્સલ કર્યું અને જીવ બચી ગયો. એકમાત્ર મુસાફર તો એક ચમત્કારિક રીતે એમનો જીવ બચ્યો અને બહાર આવી ગયા. આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા, જેમાં કેટલીક દારૂણ કથાઓ પણ હતી. ગુજરાતના એક મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, ગુજરાતના નંબર 2 એટલે જીવરાજ મહેતા પછીના જે મુખ્યમંત્રી હતા એ બળવંતરાય મહેતા. અને ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધનો સમય. એમને ખરેખર તો મીઠાપુર ટાટા કેમિકલ્સના પ્લાન્ટની મુલાકાતે જવાનું હતું, જે 1 મહિનાથી એમનું 1 મહિના પહેલા એમનું શેડ્યુલ થયેલું હતું. ત્યારે કોઈક કારણસર ન જઈ શક્યા. ફરીથી બીજું વાર એમણે પ્રોગ્રામ બનાવ્યો, એ પણ શક્ય ના બન્યો અને એમણે નક્કી કર્યું ચલો હવે તો મીઠાપુર જવું જ છે. એ મીઠાપુર જવા માટે નીકળે છે. એમની સાથે એમના પત્ની છે, એક પત્રકાર, એ સમયના અગ્રણી પત્રકાર કેપી શાહ પણ એમની સાથે જોડાયા છે. અને પ્લેન ઉપડે છે પછી બળવંતરાય નક્કી કરે છે કે મીઠાપુર જઈએ છીએ તો કચ્છ સરહદ પણ જોતા આવીએ. પાકિસ્તાન સાથે યુદ્ધનો સમય છે અને એ સમયે બળવંતરાયે આ પહેલી ભૂલ કરી કે કચ્છ સરહદે જોવાનો નિર્ણય લીધો. એમણે પાયલોટને કીધું. પાયલોટે પણ ભૂલ કરી, કારણ કે યુદ્ધગ્રસ્ત સમયમાં ભારતીય હવાઈ દળની મંજૂરી વગર સરહદી વિસ્તારમાં વિમાન લઈ જવાય નહીં. આ પ્રોટોકોલ છે. પાયલોટ પણ એ ભૂલી ગયા છે, અથવા તો એને મુખ્યમંત્રીની શેહ રાખીને ના ન પાડી શક્યા. અને એ વિમાન કચ્છ સરહદે પહોંચે છે અને પાકિસ્તાન એના ઉપર હુમલો કરે છે, કારણ કે યુદ્ધનું વાતાવરણ છે. પાકિસ્તાન હુમલો કરે, એ વિમાન તૂટી પડ્યું, તમામ લોકોના મૃત્યુ થયા. અહીંયા પણ આ વિજયભાઈ જેવો જ યોગાનુયોગ કે જો બળવંતરાય મીઠાપુર અગાઉ જ જઈ આવ્યા હોત તો, જો એમણે મીઠાપુર જવાનો પ્લાન હતો એ બદલીને કચ્છ ન ગયા હોત તો, આ બધા જો અને તો છે. છેલ્લે તો નિયતિ જે નક્કી કરે એ જ નિર્ધારેલું હોય એ જ થાય. પણ એક કિસ્સો બહુ જ હૃદયદ્રાવક છે, જે 1988ની વિમાન દુર્ઘટનાની યાદ અપાવે છે. એ વિમાન પણ અમદાવાદ આવતું હતું અને ગાઢ ધુમ્મસમાં રસ્તો ભૂલ્યું, ટેકનિકલ ખામીઓ સર્જાય અને અમદાવાદની ભાગોળે આવીને વિમાન તૂટી પડ્યું. 132 લોકો એમાં મૃત્યુ પામ્યા. પણ 2 સદભાગી એવા હતા. સદભાગી કહેવા કે કેમ એ તો આપણે નક્કી કરવાનું. એ 2 વ્યક્તિઓ એવા હતા કે જે આ વિમાનમાંથી ચમત્કારિક રીતે ઈજાઓ છતાં, દાઝી જવા છતાં બચી ગયા. એમાંના એકનું નામ છે અશોક અગ્રવાલ, જે અમદાવાદમાં એક ટીવી બનાવતી કંપની હતી, એના ડાયરેક્ટર હતા. અને બીજા વિનોદ ત્રિપાઠી,
જે ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજી પ્રેરિત જે શિક્ષણ સંસ્થા છે એના કુલ નાયક રજિસ્ટ્રાર હતા. અશોક અગ્રવાલે આ દુર્ઘટનામાં પોતે બચી ગયા છે, પણ પોતાના પત્ની અને દીકરી એ બંને ગુમાવી દીધા. એ દુર્ઘટના પછી લાંબા સમય સુધી અશોક અગ્રવાલની સ્મૃતિ જતી રહી. એમને કશું જ યાદ નહોતું. ભૂતકાળની એક પણ વાત એમને યાદ નહીં. એમની સ્મૃતિ જતી રહી. ખાસા સમય પછી સ્મૃતિ જ્યારે પાછી આવી અથવા ધીમે ધીમે એ યથાવત થતા ગયા ત્યારે પોતાની વાસ્તવિકતા એ સ્વીકારી શકતા નહોતા. એટલે દાયકાઓ સુધી એ આઘાતમાં જ રહ્યા અને છેલ્લે એકાકી અવસ્થામાં 2020માં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવેલા. એ 1988ની દુર્ઘટનાનો છેડો આમ જુઓ તો 2020 સુધી લંબાયો કહેવાય. વિનોદ ત્રિપાઠીના જીવનનો જે કિસ્સો છે એ અત્યંત હૃદયદ્રાવક છે, બહુ જ દર્દનાક છે. વિનોદ ત્રિપાઠી લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા, સાજા થઈ ગયા. આ કિસ્સો એમણે વરિષ્ઠ સાહિત્યકાર રદ્દીકુમાર પંડ્યાને કહેલો. શું છે વાત? વિનોદ ત્રિપાઠી સાજા થઈ ગયા છે, પોતાની ફરજ ઉપર લાગી ગયા છે, કામ શરૂ કરી દીધું છે. એ સમય દરમિયાન દિલ્હીથી એક વૃદ્ધ દંપતી છે, એમને મળવા આવે છે. એ વૃદ્ધ દંપતી પાસે એક ફોટો છે. એ ફોટો એમના તરુણ વયના દીકરાનો છે, જે આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા છે, જેણે જીવ ગુમાવ્યો. એ ફોટો વિનોદભાઈને બતાવે છે અને કહે છે કે અમારો દીકરો પણ તમારી સાથે વિમાનમાં હતો. પહેલી જ વાર અમારા એક સગાને ત્યાં વેકેશન ગાળવા આવતો હતો, અમે એકલો મોકલ્યો હતો અને એ જતો રહ્યો. તમે એને જોયો હતો વિમાનમાં? એટલે યોગાનુયોગ એવો કે ફોટો જોઈને વિનોદ ત્રિપાઠી તરત ચમકે છે. એને છોકરો તરત યાદ હતો. એમણે કીધું કે હા, મને બિલકુલ આ છોકરાનું સ્મરણ છે. મારી 2 કે 3 સીટ આગળ જ હતો અને બહુ ઉત્સાહમાં હતો, બહુ હોશમાં હતો. બધાને કે મને પોતાને સામાન ઉપર હેંગરમાં ચડાવવામાં તકલીફ થતી હતી, તો તરત ઊભો થઈને એણે હેંગર ખેંચી મારી બેગ મૂકી આપી, સરસ મજાનું સ્માઇલ આપ્યું મને. આ રીતે વિનોદભાઈએ જે કંઈ અલપ જલપ સ્મરણો હતા એ કીધા કે એમ જેથી એના મા બાપને થોડીક સાંત્વના મળે. બાકી તો જે થવાનું હતું એ તો થઈ ચૂક્યું હતું. આટલો સમય પણ વીતી ગયો હતો. થોડી ઘણી વાતો થઈ. બેઉ પક્ષે સામસામે બોજ હતો, સ્મરણોનો બોજ હતો, જે ઉચકી શકાતો નહોતો. એટલે પરાણે હસીને એ બોજ વિસરાવવા બંને મથતા રહ્યા. ઊભા થતા થતા એ બેન દરવાજા પાસે પહોંચીને અટકી ગયા. એ જે છોકરાના મમ્મી દરવાજા પાસેથી ઊભા રહીને એમણે ડોક ફેરવીને વિનોદભાઈને પૂછ્યું. એમના અવાજમાં પારાવાર દર્દ હતું, વાત્સલ્ય પણ એટલું જ હતું, ખેવ ના હતી, પણ અર્થ વગરની ખેવ ના હતી. એમણે સવાલ કર્યો. મારા દીકરાને આગનો બહુ ડર લાગતો હતો. એમના ગળામાં ડૂમો ભરાઈ ગયો. પરાણે ડૂમો પાછો હડસેલીને ખાલી એટલું જ બોલી શક્યા, એને બળતા બહુ વાર તો નહોતી લાગી ને? વિનોદભાઈ શું જવાબ આપે? આખી જિંદગી વિનોદભાઈ જ્યાં સુધી જીવ્યા, 2000ની સાલમાં એમનું વિનોદભાઈએ વિદાય લીધી, પણ ત્યાં સુધી આ સવાલનો દજારો એમને લાગતો રહ્યો. એક માં પોતાના મૃત પુત્ર માટે પણ એવી લાગણી રાખે છે કે એને બહુ પીડા ના વેઠવી પડી હોય તો સારું. એને આગની બીક લાગતી હતી, એને જીવતો ભડથું થઈ ગયો, તો એને ઓછામાં ઓછા સમય, ભલે નિયતિ આ નિર્ધાર્યું છે એનું મોત, પણ ઓછામાં ઓછા સમયમાં એક જીવ ગુમાવી દીધો હોય એવી આશા એક માં રાખતી હોય. આ પીડા કેવી છે! આ વિમાન દુર્ઘટનાની સમાંતરે આવી અનેક ઘટનાઓ પણ યાદ આવ્યા કરે છે, જે આપણા હાથમાં નથી. એ માટે આપણે હંમેશા ઈશ્વરના હાથમાં મૂકી દઈએ છીએ, એની પ્રત્યેની શ્રદ્ધા દર્શાવીને છૂટી જતા હોઈએ છીએ. પરંતુ એ જ શ્રેષ્ઠ રસ્તો છે, કારણ કે એ વગર આઘાતમાંથી બહાર નીકળવું આસાન નથી હોતું. આવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.